હેલો મિત્રો, તો કેમ છો બધા? સ્વાગત છે આજના અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો, અત્યારે આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે રાતના 8 વાગે. મિત્રો, રાતના 8 વાગે કેમ? કારણ કે અત્યારે મિત્રો આપણે વાડીએ જવાનું છે. વાડીએ કેમ? તો અહીંયા મિત્રો વગડા મીંદોળો રહ્યો ને એનું બચ્ચું છે. કે આજે આખો દી આપણે વાડી હતા ને તો આખો દી મિત્રો એને રાડું દીધી અને એને દૂધ પાતા તો દૂધ પણ પીતું નથી. તો અત્યારે આપણે અહીંયા જોવા જવું જોઈએ. એની માં આવી ગઈ હોય ને તો અહીંયા જ રહેવા દઉં તો કાંઈ વાંધો જ નથી. ના આવીએ ને તો મિત્રો એને આપણે ઘરે લઈ આવું કે મિત્રો જો ભૂખું તરશું અહીંયા વાડી જ રાખીને તો એ મરી જાય. એટલે આપણે એને અહીંયા લઈ આવું. એના રેજો વ્લોગમાં જઈએ આપણે વાડીએ. મિત્રો આ જગ્યાએ બચ્ચું છે જો આ કોથરો પડ્યો ને એની પાછળ જો એની માં આવી ગઈ હોય મિત્રો તો કાંઈ વાંધો જ નથી, નકર આપણે ઉપાડી જાઓ. એની માટે આ ખોખું લઈ આવ્યા છે. નીચે કર ને અહીંયા આવશે. મિત્રો એની માં તો નથી આવી, હવે એને લઈ જ જાય ઘરે. દૂધ પી ગઈ કે નહીં? જોઈ શકો છો મિત્રો તમે આ બચ્ચું. દીપડાના બચ્ચા જેવું છે. ચાલ જૂઠા કાકી. અંદર એ પકડા. ફાઇનલી આમાં આપણે બચ્ચાને પૂરી દીધો છે કોથરામાં. કોથરાની અંદર ખોખું છે મિત્રો, એમાં રાખ્યો કે ટાઢ ન પડે એટલે. અને હવે આપણે જવાનું છે પાછું આને લઈને ઘરે. તો ચાલો કન્ટિન્યુ. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. તો મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો છે અને નાસ્તો કરી લીધો, કમ્પ્લીટ થઈ ગયો. તો 10 વાગી ગયા. પછી મિત્રો કરી આપણે વ્લોગ ચાલુ. મિત્રો આપણા ચણા છે, ચણામાં મિત્રો જી આ ઉઈગા એ બધા ચણા મસ્તીના છે, પણ ઉઈગા કઈ રીતના ખબર? ખાલા બહુ પડ્યા મિત્રો. ઉંદરડા કાઢી ગયા હોય કે શું હોય કઈ ખબર નહીં. ઉગવામાં મિત્રો ખાલા બહુ પડ્યા. ખાલા 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 જ થઈ પડ્યા આમાં. આયા કારણ તો મિત્રો ઉગી જ નથી. જોલ્યો શેઢા લગીની આ રહીને પેલી શેઠનું અહીંયા શેઢો રહ્યો ને આપણે ત્યાં લગીને ઉગી જ નથી મિત્રો. અને આ સાઈડે બહુ મિત્રો ખાલા પડ્યા. જોલ્યો મિત્રો. બધી જગ્યાએ પડ્યા નથી. ઉગા એ મસ્તીના ઉગી ગયા, ફૂલ લાગવા માંડ્યા. એકાદ બે પાટલા રહ્યો ને મિત્રો બહુ ખાલા પડ્યા. તો મિત્રો આમાં આપણે રહ્યું ને ખાતર મંગાવ્યું હતું ઓનલાઈન. તેમાં આપણે છેતરપિંડી થઈ ગઈ મિત્રો. બોલવામાં પણ ફગી જાવ. તમને દેખાડું મિત્રો ગાઈસ, એ આપણે ખાતર મંગાવ્યું હતું. અરે મિત્રો આ ખાતર રહીને મિત્રો આપણે ઓનલાઈન મંગાવ્યું હતું. આવી 2 ડોલ મંગાવી મિત્રો. આ ખાતર રહ્યું ને એગ્રો વિશ્વાસ મિત્રો. આમાં રોગી રહેતી જાય ઓગળતું જ નથી ખાતર મિત્રો. ઓગળતું જ નથી. આ રોગી રહેતી જાય મિત્રો. ઝીણી કાકરી આવી 2 ડોલ મંગાવી મિત્રો. જો તમારે ઓનલાઈન મંગાવવું હોય ને તો પહેલાં ચેક કરી લેજો. એ આવે ને તો ઓગાળીને બધું ચેક કરી લે. આને 15 દિવસ થયા મિત્રો. આને ફોન કર્યો તો એમ કીધું કે આ બદલાવી જાવ કે, પણ હજી એનો જવાબ આવ્યો નથી, પાછા આવ્યા નથી. એક દી મિત્રો આને ફોન જ ના પડ્યો. ચણામાં નાખવાનું મંગાવ્યું હતું મિત્રો, પણ ઉગડતું જ નથી. તો તમારે મંગાવવું હોય ને તો ધ્યાન રાખજો.
ચેક કરી લેવું. ઓગારીને બધા હાજર હોય ને તો જ ડોલ ખોલવી અને ચેક કરી લેવા. અમે આ 2 ડોલ મંગાવી મિત્રો, ઓગળતું જ નથી ખાતા મિત્રો. જે રેતી હોય ને એટલે ઝીણી રેતી, એમાં લોકો કલર જ ભેરી મિત્રો બધાને બટકાવાના જ કામ કરે. જો આનો અવાજ તમે સાંભળજો, રેતી જ છે. હા જોજો અવાજ આનો સાંભળજો. સુપર હોય ને મિત્રો તો એનો અવાજ આવો ના હોય, આ કાકરીનો જ અવાજ છે. ये भेदभाव क्यों? મિત્રો જે ખાતર ને ઓગારેલ પડ્યું હતું ને એ પણ આડી જોઈ લ્યો. આ તગારામ મિત્ર અને ઓગાડ્યું હતું તો 15 દી થયા એને ફોન કર્યો ને તેથી જ આપણે આમાં ઓગારવા મૂક્યું હતું તો આ બધો કલર વહી ગયો ને રેતી રહી ગઈ. જોઈ લ્યો મિત્રો, રોગી રેતી જ બટકાવે. તો તમે ઓનલાઈનમાં મિત્રો ધ્યાન જ રાખજો, જો મંગાવો ને તો ઓગારીને જ લેવું. હાજર હોય ને તે જ આપણે પાણી લઈ અને ઓગારીને ચેક કરી જ લેવાનું, પછી જ એનો ઓર્ડર દેવો. એને ફોન કર્યો ને 15 દી થયા હજી આવ્યા નથી મિત્રો. સુફર લેવામાં ધ્યાન જ રાખજો. ઓનલાઈનવાળા ઘરે આવે તો સુફર રૂબરૂ અહીંયા હોય ને ભેગું તો ચેક કરી જ લેવું. અને જો લખવા આવે ને તો પણ એની બધી જવાબદારી જે એને કહેવાનું હોય બધું કહી જ લેવાનું, વાત કરી લેવાની મિત્રો. અત્યારે હું અને અખ્તરિયા બે રહ્યા ને ગામમાં જઈએ છીએ બકાલું લેવા. અને મિત્રો મારો તો રિલેક્સમાં ભાગ હોય ને એવી ફિલિંગ આવે કંઈક. કેમ ખબર કે હું 2-3 દી ત્યાં મિત્રો હાલીને બકાલું લેવા જાઉં કે મને મજા આવે, કે ધીરે ધીરે પડ્યા જે હાલીને જાય ને તો મજા આવે. તો એમાં 2-3 જણા એવા રોજ મને ભટકે જ કે લા તું હાલીને, મને એમ કે મિત્રો તું હાલીને તારા આવવા દી. મારો તો કેમ જાય મિત્રો રિલેક્સમાં ભાગ હોય કે ખબર નથી પડતી. તો જોતા હોય મિત્રો, તો અત્યારે રોડેથી જઈ રહ્યા હતા ને તો અહીંયા દેખાય છે. જોજો કૂતરી આવી છે તો કઈ છે યાર. ના ના કાંઈ નથી, ખાલી પડ્યું. ઓહો, જોઈ શકો છો મિત્રો તમે, મેરે વ્લોગ કી પથારી ફેરા રહા હે ગાઈસ. જડી નહીં હો. અને તારે જી બોલવું એ બોલજે, વ્લોગમાં કટ નહીં થાય. જી બોલવું હોય ને બોલજે, આમાં કટ થવાનું છે જ નહીં. જોઈ લ્યો મિત્રો, આ બખોલ તો ગલુડિયા નથી ના ના ચાલો તો ગલુડિયા મોટા થઈ ગયા, એ પણ વયા ગયા. તો આપણે પણ ભાગવા માંડીએ, અહીંયા કાંઈ છે નહીં હવે. મેં તો ગલુડિયા આવી તો દેખાડો આપણે વ્લોગમાં ગલુડિયા. તો ચાલો કન્ટિન્યુ. ગામમાં મિત્રો બકાલું લેવા, સસ્તું ને સારું ને તાજું બકાલું મિત્રો રોજનું રોજ ચોખંડા ગામમાં મળે. જો જેલિયો મુરા બુરા આદા આવી ગયા બકાલું લેવા. સસ્તું ને સારું બકાલું મિત્રો ચોખંડા ગામમાં હો, રોજ તાજું ને તાજું. આપણે ગુવાર લીધો છે મિત્રો, અંધારું આવે યાર. બકાલાવાળો ભાઈ રહ્યો ને એ વ્લોગમાં આવવા ના પાડે મિત્રો. ફાઇનલી મિત્રો બકાલું લઈને આવી ગયો છું ઘરે. અને ઘરે આવીને મિત્રો આ ખેતરમાં ચક્કર મારવા આવ્યો મિત્રો. આ ડુંગળી વાવેલ છે, જોઈ લ્યો. ડુંગળી, મકાઈ, ગાજર મિત્રો બધું વાવી દીધું છે. થઈ જાય એટલે તમારે કોઈને જોતી હોય ડુંગળી તો આવી જાજો, ડુંગળી લઈ જાજો. અને મિત્રો બકાલું એને લાવતો હતો ને તે મારા દાદાના ઘરે ગયો હતો તો મારા દાદાને મસ્ત મજાની એક ક્લિપ ઉતારી આવ્યો. તો એ બ્લોગના એન્ડમાં પરફેક્ટ ફિટ થાય છે. તો ચાલો જોઈ લ્યો ક્લિપ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા.